તો ગાઈસ આપણે ભાગીએ છીએ બહાર ફરવા માટે. જોડાયા રહો, ક્યાં જઈએ તે તમને બતાવીશ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આપણે કાલનો દિવસ તો બહુ દુઃખદ ગયો છે. અમદાવાદના જે પ્લેન ક્રેશ થયું છે તે મને પણ બહુ સદમો લાગ્યો છે. પણ શું કરીએ યાર, જે નસીબમાં હોય એને તો કોઈ ચેન્જ ન કરી શકે. એટલે આપણા હાથમાં પણ કંઈ છે નહીં. હવે પેલું પ્લેનમાંથી બ્લેક બોક્સ મળ્યું છે તો ખબર પડશે શું કામે આ ઘટના ઘટી છે તે આપણે જાણવા મળશે. તો આપણે રાતે મોડા સૂતા હતા, નીંદર આવતી નથી, વિચારો આવતા હતા આટલા બધી કે હવે આમાં જાવું તો જાવું ક્યાં. પ્લેનમાં પણ માણસો સેફ નથી, બોલો આજે એવું થાય ને. તો આપણે હવે ઉઠી અને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ બરાબર. ગાઈઝ, આજનો એટમોસ્ફિયર બહુ મસ્ત લાગે છે. એવું લાગે છે કે વરસાદ આવવાનો છે. વરસાદ આવશે તો આપણે જશું ભવનાથ, પણ મને નહીં લાગતું કે આવશે. ખાલી એમ જ એટમોસ્ફિયર જ મસ્તીનો છે આજનો. તો આપણે કાઢવામાંથી હેર સેટ અને બ્રિએડ કરાવીને પાછા ઘરે પહોંચી ગયા છીએ ટફીબેન પાસે. ટફીબેન શું કરતી હતી? હા, તો ગાઈસ આપણે ભાગીએ છીએ બહાર ફરવા માટે. જોડાયા રહો, ક્યાં જઈએ તે તમને બતાવીશ. તો ગાઈઝ આપણે કરાવી લીધી છે ફૂલ ટાંકી. રેન્જ આવી ગઈ છે 518 કિલોમીટરની અને આપણે નીકળી ગયા છીએ જુનાગઢથી. તો ગાઈઝ આપણે ચોટીલા પહોંચ્યા છીએ. મહાકાળી ફરસાણ હાઈવે ઉપર આવ્યું છે. થોડોક નાસ્તો કરીને આપણે આગળ વધશું અહીંથી. તો આપણા ગાંઠિયા આવી ગયા છે. હવે ગાંઠિયા ખાઈને પછી આપણે આગળ વધશું. ગાઈઝ બોનેટ ખોલી નાખ્યો ગાડીનું, થોડીક ગરમ થઈ ગઈ હતી તો મને એવું થયું કે હવા આપી દે ને ઠંડી. ગાઈઝ તો આપણે બીજા દિવસનો સવારના 6 વાગી ગયા છે અને હજી આપણે મેપમાં બતાવે છે 1356 કિલોમીટર. જુનાગઢથી 1632 કિલોમીટર થતું હતું. તો આપણે અમદાવાદ પહોંચવા આવ્યા છીએ બીજે દિવસે. ઇન્દોરવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ અમદાવાદ બાયપાસ થઈને પછી. એટલો મસ્ત હાઈવે છે ને કે એમ થાય ગાડી ભગાવવાની જ મજા આવે. ક્યાંય એક પણ રોદો નથી આવતો. બધા હાઈવે આવા બની જાય તો મજા આવી જાય ગાઈસ. આપણે જઈએ છીએ નોનસ્ટોપ સ્પીડ ઉપર. ગાઈસ આ બાજુના હાઈવે ઉપર આપણે આ પવનચક્કી બહુ જોવા મળે છે. કેટલો ટ્રાફિક જેવું કરી દે છે તો સારું છે, હજી સવાર છે એટલે ટ્રાફિક નથી. ગાઈસ તો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ઉપર ઊભા છે. આ છેલ્લી દુકાન છે. આના પછી કંઈ આવવાનું છે નહીં એક્સપ્રેસ રોડ ઉપર, એટલે આપણે અહીંયા સ્ટોપ કરી લીધી છે. ચા પાણી કરીને પછી હવે આગળ વધશું આપણે પાછા. તો આપણે ચા પાણી કરી અને નીકળી ગયા છીએ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ ગાઈસ. ગાઈસ તો આપણે થાંભલા જેવું એમ મધ્યપ્રદેશનું ગામ આવ્યું છે. અહીંથી ઉજ્જૈન છે 150 કિલોમીટર, પણ આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. આપણે જવાનું છે ઇન્દોર સાઈડ, એટલે ઉજ્જૈન સાઈડમાં રહી જશે. આપણે ઉજ્જૈન નહીં જશું. ચા પીવા અહીંયા ઊભા છીએ ટપરી ઉપર ચાયની. ચા પીને પછી આપણે નીકળીએ. તો આપણે ગાઈઝ પહોંચી ગયા છીએ દિલ્હી એક્સપ્રેસ રોડ ઉપર ફાઇનલી. કારમાં પેટ્રોલની રેન્જ છે અત્યારે 76 કિલોમીટર ને આપણે એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ. તો આપણે ખબર નથી, હવે પેટ્રોલ પંપ ભૂલી ગયા છીએ આપણે પૂરતા. તો હવે આ પેલું એક્સપ્રેસ વે ઉપર આવ્યું છે હાઈવે પેટ્રોલ કરીને, તો હવે ગોતીએ છીએ પેટ્રોલ કે અહીંયા હોય તો આપણે કરી લઈએ, પૂરી લઈએ. ભાઈ હતા એને પૂછ્યું તો એ કે અહીંયા તો ક્યાંય પેટ્રોલ પંપ આવશે ને, એટલે રતલામ કરીને ગામ આવે છે 53 કિલોમીટર બતાવે છે, ત્યાં આપણે પુરાવશું. ત્યાં સુધી તો આપણી કાર પહોંચી જશે. તો આપણે જઈએ હવે. આ પેલું હાઈવે પેટ્રોલ છે પણ નકામું છે, અહીંયા કંઈ છે નહીં. ગાઈઝ ફાઇનલી અમે પેટ્રોલ પંપ મળી ગયો છે. અમે એક્સપ્રેસ વે ઉપરથી આપણે 10 કિલોમીટર
રતલામ ગામ આવ્યું ત્યાં આવ્યા ત્યારે અમને ફાઇનલી પેટ્રોલ પંપ મળ્યો છે. તો આપણે ટાંકી કરાવીએ છીએ ફૂલ. અહીંયા એમપીમાં 106 રૂપિયા પેટ્રોલનો ભાવ છે ગાઈસ. તો આપણે તો ખબર નહીં ક્યાં પહોંચ્યા, એક્સપ્રેસ વે ઉપર છીએ. બોલો, બારિશ ચાલુ થઈ ગઈ છે અહીંયા. એવું મસ્તનો પવન આવે છે, ઠંડો ઠંડો, અને વરસાદ બી આવે છે ફૂલ. તો આપણે એન્જોય કરતા કરતા જઈએ છીએ. તો ગાઈઝ 4 વાગ્યા છે અને આપણે એમપી ક્રોસ કરી અને રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે. અજમેર 269 કિલોમીટર બતાવે છે, પણ આપણે તો જવાનું છે દિલ્હી, એટલે વાયા કોટા થઈને આપણે જવાનું છે દિલ્હી. ગાઈસ, તો હવે આપણે આરામ લીધો છે ડ્રાઇવિંગ સીટ ઉપરથી. ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને હજી આપણું દિલ્હી આવ્યું નથી. હજી દિલ્હી 450 કિલોમીટર બતાવે છે. હવે આપણે આરામ કરીએ છીએ થોડી વાર, પછી આપણે પાછી ચલાવશું. ફિલહાલ અત્યારે તો આપણે પહોંચ્યા છીએ. ખબર નહીં, રાજસ્થાનનું કોટા તો સાઈડમાં રહી ગયું, પણ લાલસોટ કરીને કંઈક જિલ્લો છે એ આવે છે. તો હવે ત્યાં પહોંચ્યા છીએ. તો ગાઈઝ, આપણે મસ્તીનો આરામ કરી લીધો છે અને આપણે પહોંચી ગયા છીએ જયપુરમાં. હાલ પહેલાં શું કહેવાય કે મિત્ર આપણી સાથે છે, એમને થોડીક શોપિંગ કરવાની હતી, એટલા માટે આપણે બાયપાસ જયપુરની પણ સિટીમાં એન્ટર થઈ ગયા છે. અને હવે આપણે અહીંયા મસ્ત મજાની હોટલ ગોતી અને અહીંયા આપણે સૂઈ જશું. પછી આપણે કાલે જશું આપણે, અથવા મિડનાઇટ જશું. તો એના માટે આવતીકાલે મળીએ. ચાલો, ગુડ નાઇટ, બાય બાય, ટાટા.